રામદેવજી બાપાની એક મારે વાણી કરવી છે. મને એક ફરમાઈશમાં એક રામદેવજી બાપાનું કીધું હતું. રામદેવજી બાપા છે ને બાપુ નિજી આ ધર્મની બાપુ તમને કથામાં બાપુ જો કે વાત કરશે, કાંક કરીએ છે ને કાંક કરશે. નિજાર ધર્મ હમણાં બેને જે વાણીમાં કીધું હતું ને, જે નિજી આ ધર્મમાં જતી સતી જેસલ તોરણ રૂપાદે માલદે કતીબ શાહ ઉરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો દાદા ઉગમસિંહ સેલણસિંહ બાપુ આ બધાય ગતના ગોઠી હતા. એ ઊંચ નીચની વાત જ નહોતી, અમીર ગરીબની વાત નહોતી, સ્ત્રી પુરુષની વાત નહોતી. આ બધાય બાપુ ભેદ મટી જાય ને તો મળદા આજે બેઠા થાય. નિજીયા ધર્મની વાત જ બાપુ કઈક જુદી છે. જો પાઠની પરંપરા હતી ને, પેલો પાઠ બાપુ આ દુનિયામાં પ્રહલાદે કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. એમાં બધું બંધ કર્યું. અત્યારે અપલખણા જેવું નથી, તે દીએ હતા ને કા બંધ હું કામ થાય. એટલે બલિરાજા વખતે કીધું ભાઈ આ બધું બંધ કરી દો, કોઈ ન કહેવાય તમે કાળા છો ધોળા છો, મૂકી દો, આ બધું મૂકી દો. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠ આને કહેવાય. પાઠની પરંપરા ચાલુ રાખવા માટે અખિલ બ્રહ્માંડના માલિકને આ દુનિયામાં અવતાર લેવો તો, પણ ક્યાં લે એવું ઘર તો જોઈએ ને. એમાં કુદરતને કરવું ને અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી ને આને આવવાનું હતું. આ બેનો મેળ પડી ગયો. એ અજમલ રાજા કૃષ્ણ પરમાત્માને કહે છે કે તમે મારો દીકરો બનીને આવો. તેથી કૃષ્ણ પરમાત્મા કહે છે સાહેબ સબકા બાપ હે એ બેટા કિસી કા નાય, બેટા હો કે જન્મે વો સાહેબ નહીં. હું તો આખી દુનિયાનો બાપ છું, હું તારો છોકરો થોડો થાવ, પણ એ કે હું આવીશ ખરો. એ કે દુનિયાને દેખાય કે આ તારો દીકરો એમ, બાકી હું દીકરો થઈને નહીં આવું. અને અખિલ બ્રહ્માંડના માલિકે એને વચન આપીને કીધું કે તારા ઘરે કંકુના પગલાની નિશાની પડે ને તેથી સમજી લેજે કે હું આવી ગયો. ઈ આવ્યા પછી રામદેવજી બાપાએ આની આ પાઠની શરૂઆત કરી. એટલા માટે રામદેવજી બાપા એમ કે છે કે ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ અને ધોળી ધજા. ધોળી ધજા કહે છે હો, પછી ચડાવે છે બધા લીલી ગમે એમ ચડાવતો. મેં સંતો પાસે સાંભળેલી વાત છે આ. પછી આમાં આપણે ઊંડું નથી, ધજા એ ધજા જ કહેવાય. પછી પીળી હોય કે રાતી હોય એમાં કંઈ ઉતરવાનું નથી જરૂર. કારણ કે આમાં તો હું છે અમારે માફી પહેલા માંગવી પડે. કારણ કે રામ વનમાં ગયા હતા ને એ બધા કહે છે, હું કહું છું ભાઈ કે રામજી હતી આપણને ખબર નથી, આપણે નહોતા. તમને સારું લાગે રાખવાનું, ન પડ્યું રહેવા દેવાનું. આ તો છે ને આનંદ કરવાની વાત છે. 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને 500 વાળા જ હોય, પણ ખવાય નહીં, કાઢી નખાય. એટલે આમાં કઈ કાંકરા જેવું આવે ને કાઢી નખાય. હવે ફોન બોન ન કરતા. અને હું જો કોઈને કહેતો નથી, આ તો બધા વિડીયા મને અહીંયા સુધી લાંબો કર્યો ને કે આનો મને કોઈ શોખ જ નથી. મેં કોઈ દી મારા વિડીયા તમે જોજો, એમાં હું કોઈ દી બોલ્યો નહીં હોય કે લાઈક કરો ને કોમેન્ટ કરો ને પૂછડું કરો ને ટોકડું કરો. ના, એ મને શોખ જ નથી. મારું માથું ઓળેલું હોય તો હોય, મને ખબર નથી. 2 દિવસ દંતીઓ નથી ફેર્યો. મારે કાંઈ દેખાડવું જ નથી. આ જે કંઈ હું કંઈ કરું છું ને ઓલાને સંભળાવું છું ને લાઈક તો એ કરે તેથી ભૂખ ભાંગે. 2 હાથવાળા શું મને દેવાના હતા. હું તો આ જે અંતરથી બાપુ મને જે કાલાવાલા આવડે ને એ તમને કંઈ સારું લગાડવા નથી કરતો. હું તો એને કહું છું કે આખી રાતમાં અમારી એકાદી રાડ સાંભળજે બસ, બીજો કોઈ આપણો ઈરાદો છે નહીં, કોઈ આપણે જરૂર નથી રામ. બાકી મને ખબર છે તમે હા લોહી છે ને બોલી એક ત્યાં પછી તમે નથી બોલાવાના. હવે એ દરબાર જ્યાં ગયો કે બીજાને કહો, બીજાને કહો, એ તમે જ કહેવાના છો. એટલે આપણે કાંઈ એવી કહેવાનો મારો મિનિંગ તમારો ભાવ પ્રેમ છે એને સલામ કરું છું, એમાં 100%. પણ કહેવાનો મારો મિનિંગ કે દુનિયા પાસે કઈ વસ્તુની આપણને અપેક્ષા નથી. મારો દીકરો મારી હારે છે, અમે 2 બાપ દીકરો. મારો દીકરો ગાય છે, તમે બાપુ સારા કલાકારને ભૂલી જાઓ. હું મારા દીકરાના બાપુ વખાણ કરવા એ બાપનો ધર્મ જ નથી. પણ એને સમયની અનુકૂળતા છે 2 ભજન આપણે ગૌરવશું. પણ તમે જુઓ, જો ટાઈમની અનુકૂળતા હોય તો આપણે, હું તમને રિક્વેસ્ટ નથી કરતો કે આ એમના દીકરાને બહાર પાડવાનું, ના ગાડી હાંકીને આવ્યો છો પાછું, એવું કંઈ એવું છે નહીં. હું હાંસવી ન શકું ને એટલી મને સંપત્તિ ઘરે આપી. વાહન, મકાન, ઘોડાન, ગાયોન, ભેંસુન કાંઈ ઘટતું નથી. આ હિલોળા કરવા નીકળું છું. તમે કદાચ આમાં મને 25,000 50,000 લાખ રૂપિયા આપો, મારા બૂસ માર્યા છે, લો કાંઈ મને ખાઈ નથી ફેર પડ્યો. એવી વાત જ નથી. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે જે ભાવ ને પ્રેમ છે ને, પ્રેમ છે 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમ હોય મારા નાથને પ્રગટ થવું પડે. અહીંયા એક તમારો મારો જો પ્રેમ હોય ને
તો તમારે ઘડિયાળમાં ન જોવું પડે ને બંગાવું ન આવે, તમારી મારી બાપુ એકાકાર થઈ જાય, કેવું ન પડે જે બોલો એની મજા છે. એટલા માટે ઈશ્વરને બાપુ પ્રેમ છે ને અહીંયા પ્રગટ થયો છે. કોઈએ રૂપિયા ખવડાવી નથી બોલાયો. નરસિંહ મહેતા એ મીરાબાઈ એ જલારામે પૈસા નથી ખવડાવ્યા. આપણા જેવા કઈ તેથી ભૂખ્યા નહોતા કે આટલા પૈસા દેતા આવું. ખાલી એક ડાળ ને રોટલો ખવડાયો પ્રેમથી અહીંયા બાપુ લાંબો થયો છે. કાઠિયાવાડમાં કોકદી તું ભૂલો પડી જા ભગવાન, એક વાર થઈ જા મહેમાન તો સ્વર્ગ ભૂલાવી દો. આ તમારું અમરેલી મૂળદાસની વાત બાપુ આખી દુનિયા જાણે છે. તમે જોવો તો ખરા, તમારી મારી તાકાત છે. પણ અખિલ બ્રહ્માંડના માલિકને ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ઘુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ માલકોરથી આવે. તમારે કોકનું ભલું કરવું છે એવું અંદરથી નક્કી થવું જોઈએ. પણ આપણે એક જ વાત છે, ગાયો સડ્યો નથી, ઉલાળ્યો કર્યો નથી. આમાં હારું છે દી કરવાના, એની મજા જ કંઈક જુદી છે. ભાવથી, પ્રેમથી, મોજથી. ઈ રામદેવજી બાપાએ આ પાઠની પરંપરા ચાલુ રાખીને કીધું કે બીજી કાંઈ વાત કરવાની નહીં, ચોખા ઘીની હુકડી કરવાની, જોત ઉપર ભરોસો રાખવાનો. તમને બાપુ ભરોસો હોય કે ન હોય, અમને ભરોસો છે કે આમાં ગમે એ રૂપે ક્યાંક આવીને બેઠો હોય 100%ની વાત. એને કીધું છે કે જોત કરી, ધજા ચડાવી અને મારા નામના 5 ગણા ગૌરવજો, હું કોઈ પણ સ્વરૂપે આવીને હાજરી આપીશ, બાકી હું તમને પ્રત્યક્ષ નહીં મળું. આ વાત ક્યારે કરેલી? સ્વધામ જ્યારે જવાનો સમય થયો બાપુ. જો વાણી જ્યાં જ્યાં બની છે ને, જ્યાં જ્યાં ભજન બન્યા છે ને, અહીંયા વાતું પડી છે. એમ નામ ભજન બને નહીં. અને જો એમ ભજન બનતા હોય ને તો તમે બધા બુદ્ધિશાળી છો. એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો, જો હાલે નો હાલે. ઓલી જાગરે માલણ જાગ જીનપા કાન કરો એને સંભળાતું હતું ને, સંભળાય અત્યારે જાય. આપણું બનાવેલું હતું. આ હજારો વર્ષથી હાલ્યું આવશે, અભાવ આવે છે. આ બાપુ પોતે સંતોએ અનુભવ કરીને ક્યાં શું પીડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. પણ અત્યારે ખોટું હાલે છે, સાચું નથી હાલતું. લ્યો તમે જુઓ ને, ચોખ્ખું ઘી લઈને આમ બજારમાં રાયડું પાડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે જ મને કહેજો. દારૂ બાવળિયામાં પીપળા ખૂટી રહેશે. દારૂ તો બાવળિયામાં જ વેચાય ને, એની કઈ જાહેરાત કરાય તો એ પીપળા ખૂટી રહેશે. 2 કિલો ઘી નથી ખપતું. એટલે આપણે ખોટું કરવું એવી મારી વાત નથી. કહેવાનો મારો મિનિંગ શું છે કે ખોટાનો સમય છે. બાકી કિંમત તો જે ઓલાની હોય ને એ જ હોય. એ ઓલા કિંમતમાં એ ન મળે. એટલે રામદેવજી બાપાને સ્વધામ જવાનું થયું ત્યારે એમના કુટુંબ પરિવારને ભેગું કર્યું. શું કામ? હરભુજીને એમને વચન આપેલું કે હું તને મળ્યા સિવાયનો જઈશ નહીં. સમય સંજોગ અનુસાર બાપુ સમય આવી ગયો અને બેયને મળાણું નહીં. માસીના દીકરા ભાઈ થાય હરભુજી, મળાણું નહીં. અને આયા રામદેવજી બાપાને એમ થયું કે મારે એને મળવું પડશે. અને આવડા અમને જો ખબર પડશે ને કે આ એમને મળવા હાટું સમાધિમાંથી બહાર નીકળ્યા તો આવડા ખોદવાના. એટલે કુટુંબ પરિવારને બાપુ ભેગું કરીને એમને મારે મળવા જવાનું છે એમ ખુલાસો ન કર્યો, પણ એમને કીધું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે ને તો એ મારી સમાધિને ખોલવાની વાત ન કરતા. અને આ ત્રીજી પેઢીએ પીર પાકશે. તમે મારી વાત ઉપર ભરોસો રાખજો, મારા વચન ઉપર વિશ્વાસ રાખજો. અને બધા સહમત થયા કે કાંઈ વાંધો નહીં. સમય પ્રમાણે રામદેવજી બાપાની સમાધિ દેવાઈ ગઈ. અને આ વાત ઉડતી હરભુજીના કાને પડી. હરભુજીને કોકે કીધું કે રામદેવજી બાપા સ્વધામ વયા ગયા. એ કે ના, એ વાત બને જ નહીં. કોઈ દી મને વચન આપ્યું છે, વચનનો પાકો માણસ મને મળ્યા સિવાયનો જાય જ નહીં. એ કે પણ હું ન્યા જ હતો. એ કે વાત બધી બરોબર, પણ હું અહીંયા જાઉં અને પાકું કરું ને મને નક્કી થાય પછીની વાત. અને અહીંયાથી બાપુ ઘોડો લઈને નીકળ્યા હો હરભુજી. અને બગાડદાર હાટ કરતો બાપુ રણુજાના સીમાડે આવ્યો ને. એ રણુજાના સીમાડે રામદેવજી બાપા બેઠા છે ને એના ઘોડા ચરે છે. હરભુજી આમ જોયું તેને એમ થયું ઓહો, દુનિયા કેવી વાતો કરે છે. રામદેવજી બાપા તો હાર્યા. અહીંયા આવી અને રામદેવજી બાપા પાસે જઈ અને 2 ભાઈબંધ પહાડ ભેટે ને એમ ભેટ્યા હો. અને રામદેવજી બાપાને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એ કે ભાઈ જગત છે ગમે બોલે, બે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો, કહુંબો બનાય. એ વખતે બાપુ હરભુજી આ વાણી ગાયેલી કઈ હું તમને વાણી સંભળાવું.
દીઠા એ રામા સમાધાન સુણીને માનવ મેળો જોવા દીધી એ પીરજી તણાઈ દીધાન કોડલા રે ચરણમાં રે આ દીઠા એ રામાપી બે ભાઈબંધ બાપુ ભેટ્યા ને પછી કહુંબો પડ્યો કહુંબો પીધો અને સમાધિમાં મૂકેલી વસ્તુ હતી રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓ અને પામરી આ ચાર વસ્તુ મૂકી હતી રામદેવજી બાપાએ હરભુજીને આપીને કીધું તમે જાઓ ગામમાં હવે ચોરે શોકગ્રસ્ત ડાયરો બેઠો હતો અને ઊભી બજારે બાપુ ભગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો આને શરમ નહીં આવતી ઘોડા ઉપર બેહીને આલ્યો હવે અહીંયા આવીને કહે છે કે તમે શું બધા બેઠા છો એ કે રામદેવજી બાપા વિયાઈ ગયા 2 દી થયા ભલા મને શું ગાંડા જેવી વાત કરે છે હરભુજી દાંત કાઢે છે કે મને પણ હરભુજી કે રામદેવજી બાપા તો અટાણે સીમાડે મળ્યા તો કે આ બધા કે ખોટું તું કે સાચું પછી આ વસ્તુ બધી બતાવી કે આ અમલની ડાબલી વીર ગેડીઓના બાપાએ મને આપ્યું અને બધાને શંકા જાગી એ કે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા એ કે હાલો ખોદવા જવું એટલે કહું છું આપણા આપણને નથી સમજી ક્યાં બીજા બધા સમજી શકે આપણા જ નથી સમજી શકતા અહીંયા ગયા અને આમ ઘા કરવાની તૈયારી કરીને તો આકાશવાણી થઈ ગઈ તમારી જાતના મેં તમને શું કીધું હતું હવે એ કે હું જઉં છું સૌરાષ્ટ્રમાં અહીંયા તમારે કાયમ દુકાળ પડશે ને તમારે જે કરવું એ કરજો પેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય રામદેવજીનો નેજો ન હોય રામદેવજીનું મંડળ ન હોય એવું એક ગામ નહીં હોય કેવડી કૃપા અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે આ તો હારો મને જ મળવા આવ્યો તો મને ખબર ન રહી હું પગનો ચાલી ગયો પછી બાપુ ચોથા રાંસુ હરભુજી રેડે કે મારા બાપ અમારે તને મળવું હોય તો પોતાના બાપુ નડ્યા છે ને તઈ જ ઇતિહાસ થયા છે આપણને નડે ને હું તો એમ કહું છું કોઈ દી એ આ રામદેવજી બાપાની પ્રસંગ છે ને રામદેવજી બાપાની જ વાત કરું નેતલ દે તો એમનું અડધું અંગ કહેવાય ને ઈ નથી સમજી કે આપણે શું સમજી શકવાના હતા તમે જો નેતલ દેનો ઇતિહાસ કેટલો તમને મને કેટલી ખબર આખ્યાન બાખ્યાન રમતા હોય અહીંયા મેં તો 1-2 વખત જોયેલું બસ એ 4 ફેરા ફરવા આવે બાકી બીજું કઈ મેં બાલપા ભાડ્યું નહીં નેતલ દેનું કઈ ન ભાડ્યું ને કઈ તો એક શક્તિ ન કહેવાય પણ આપણા જ નથી સમજી ગયા રાવત રણસિંહ આપણું ટેરડીનગર મોરબી રાવત રણસિંહ ને પરમોદવાનો હતો ને ગત ગંગાની વાત કરું તમને નિજિયા ધર્મની નિજાર ધર્મની એને પરમોદવાનો હતો અને વાયક ઝીલું હતું આમને કોને રામદેવજી બાપાએ હવે વાયક ઝીલ્યા પછી જવું પડે નેતલ દેને કીધું ફલાણી તારીખે આપણે મોરબી જવાનું છે નેતલ દે સટક્યા એ કે ના તમારે જ્યાં જાવું ત્યાં જાજો હું નહીં આવું હવે તમે જો સ્ત્રીને પુરુષને બેન જવાનું હોય રામદેવજી બાપા એકલા જાય તો ગતમાં આબરૂના કાંકરા ન થાય વિચાર કરે છે કે હવે શું કરું મેં વાયક ઝીલ્યું છે આ સમજતી નથી હવે શું કરવાનું પણ ડાલીબાઈ બાપુ જીભની માનેલ બેન એ રામદેવજી બાપુના ગાયોના વાસડા ચારવાનું કામ કરે હવારે રામદેવજી બાપા દાંતણ કરતા હોય ડાલીબાઈ વાસડા લઈને નીકળે જય માતાજી કહી અને વહી જાય એ વાસડા લઈને નીકળી રામદેવજી બાપા દાંતણ કરે છે ને કીધું ભાઈ જય માતાજી કે જય માતાજી
ડાલીભાઈ કે ભાઈ આજ તમારા મોઢા ઉપર કંઈક ચિંતા હોય એવું મને લાગે છે કે ના ના એવું કાંઈ નથી કે ના તમે સાચું ન કહો તમારી બેન ડાલીના સોગન છે શું છે રામદેવજીએ વાત કરી એ કે આવી રીતે વાયક ઝીલ્યું છે અને એમાં સ્ત્રીને અને પુરુષને જો બાપુ મારી વાત ઉપર ધ્યાન આપજો રામદેવજી બાપાએ કીધું કે સ્ત્રીને અને પુરુષને જાવ જો એમ કીધું હોત ને કે પતિ પત્નીને જવું પડે તો ડાલીભાઈ રહી જાત જો આ શબ્દની મારામારી છે શબ્દ બાપુ જો પકડાઈ જાય તો મેળ પડી જાય રામદેવજી બાપાએ કીધું કે એ વાયકમાં ગતગંગાના પાઠમાં સ્ત્રીને અને પુરુષને જવાનું હોય અને તારી બા ના પાડે છે એટલે ચિંતા મને એ થાય છે કે તારી બા નહીં આવે તો મારે એકલા કેમ જવું સ્ત્રીને અને પુરુષને કીધું ને બાપુ ડાલીબાઈએ કીધું કે સ્ત્રીને અને પુરુષને જવાનું હોય ને મારી બા ના પાડતો હોય તો હું સ્ત્રી શું ન હાલું તેથી રામદેવજી બાપાની બાપુ આંખમાં જળજળી આવી ગયા હો એ કે તું હાલ ખરી પણ જગત શું વિચારશે તેથી બાપુ આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે તારું પેટમાં જો પાણી ન હલે તો તારા ઢીસણ દબાવીને હું બેઈશ દુનિયા ભલે ને જે કહેવું હોય કે બાપુ આને વીજળીના ચમકારે મોતી પરોયું કહેવાય એ નેતલ દે રહી ગયા ને ડાલીબાઈ કરી ગયા વિચાર કરજો આ અમે કરીએ છીએ ને રાગડા તાણી છે ને અમને કામમાં આવે પણ આમાં તમારે લેવું હોય લઈ લેવાય આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો